સ્ટુડન્ટ કેમ છે? મજામાં? ચાલો હવે આપણે ધોરણ 9ની અંદર વિષય છે આપણો વિજ્ઞાન. એ વિજ્ઞાન વિષયનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આપણું ચેપ્ટર હતું 11નું. આપણે ઉર્જા વિશે માહિતી મેળવેલી છે. રેડી છે? રેડી વિદ્યાર્થી મિત્રો? લાસ્ટ ટાઈમ આપણે ઉર્જા વિશે માહિતી મેળવેલી હતી. એ જ ઉર્જાનો આજે આપણે જોઈએ. ઉર્જાના ઘણા બધા સ્વરૂપો છે. ઉર્જાના રૂપ વિશે વાત કરી તો ઉર્જાના વિવિધ રૂપો જણાવી ગતિ ઉર્જા સમજાવો. ગતિ ઉર્જા સમજાવવાની છે તથા ગતિ કરતી વસ્તુની ગતિ ઉર્જા અને કાર્ય વચ્ચેનો સંબંધ લખો. જો આ પ્રશ્ન અગત્યનો છે, આગળ ભણવામાં પણ આવશે, એટલા માટે કહું છું અગત્યનો છે, ધ્યાન આપજો. ઉર્જાના વિવિધ રૂપો જણાવી. જો ઉર્જાના ઘણા બધા રૂપો હોય છે, જેમ કે સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, ઉષ્મા ઉર્જા, વિદ્યુત ઉર્જા, રાસાયણિક ઉર્જા, પ્રકાશ ઉર્જા, બધા ઉર્જાના વિવિધ સ્વરૂપો છે. એમાં આજે આપણો મહેનતીનો અગત્યનો ટોપિક છે ગતિ ઉર્જા. ગતિ ઉર્જા એટલે શું? કોઈ પણ વસ્તુ હોય છોકરાઓ, એ ગતિ કરતી હોય તો તેની અંદર ઉર્જા હોય તો તે જ ગતિ કરી શકે. જો એની અંદર ઉર્જા ન હોય તો તે ગતિ કરી શકે નહીં. જો કોઈ વસ્તુમાં તેની ગતિને કારણે ધારણ થતી ઉર્જા એટલે ગતિ ઉર્જા. કોઈ વસ્તુ જો ગતિમાં છે તેની કારણે મળતી ઉર્જા એટલે કે ગતિ ઉર્જા. જો ગતિ ઉર્જા તેની ઝડપ વધવા સાથે વધે. જો ઝડપ વધે, જો કોઈ પણ પદાર્થની ઝડપ વધે તો તેની અંદર ગતિ ઉર્જામાં વધારો થાય. જો તેની ઝડપ ઘટે કોઈ પણ પદાર્થની તો ગતિ ઉર્જામાં ઘટાડો થાય. ઉદાહરણ તરીકે આપણે કાર લઈને જતા હોય, જો કારની સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાકે ચાલતી હોય અને પછી વધીને 120 વહી જાય ગાડી, તો ગતિ ઉર્જા વધી કહેવાય. બરાબર છે? આમ વસ્તુની ગતિ ઉર્જા તેના દળ અને વેગ. જો કોઈ પણ વસ્તુની ગતિ ઉર્જા કોના ઉપર આધાર રાખે? એક તો પોતાના દળ ઉપર, કેટલું વજન ધરાવે છે. જે પદાર્થ ગતિ કરે છે તે કેટલું વજન ધરાવે છે. બીજો કોની ઉપર આધાર રાખે? કેટલી ઝડપે ગતિ કરે છે. બરાબર છે? ના વર્ગના ગુણાકારના અડધા મૂલ્ય જેટલી હોય છે. એટલે કે કોઈ પણ દળ એટલે કે કેટલું વજન ધરાવે છે, સાથે સાથે કેટલું એની ઝડપ છે એનો વર્ગ ભાગ્યા 2 ના સંબંધ ધરાવે છે. હમણાં એ સૂત્ર ક્યાંથી આવે છે આપણે જોઈશું. કોઈ નિશ્ચિત વ્યક્તિ ગતિ કરતી વસ્તુની ગતિ ઉર્જા વસ્તુને વેગ પ્રાપ્ત કરવા માટે કરવા પડતા કાર્ય જેટલી હોય છે. એટલે કોઈ નિશ્ચિત વેગથી ગતિ કરતી વસ્તુ, કોઈ ફિક્સ વેગ છે, કોઈની ફિક્સ ઝડપ છે કોઈ પણ પદાર્થની. બરાબર? કોઈ પદાર્થની ફિક્સ ઝડપ છે કે આટલી સ્પીડથી એ ગતિ કરે છે, તો વસ્તુને વેગ પ્રાપ્ત કરવા માટે કરતા કાર્ય જેટલી હોય છે. વસ્તુને વેગ પ્રાપ્ત કરવા માટે કંઈક કાર્યો, ઉદાહરણ તરીકે નાળિયેરીના ઝાડ પરથી પડતું નાળિયેર. ઉદાહરણો: નાળિયેરીના ઝાડ પરથી પડતું નાળિયેર. બરાબર છે? નાળિયેરીનું ઝાડ છે એના ઉપરથી જ્યારે નાળિયેર પડે, બરાબર, ગબડતો પથ્થર એ પણ એક ગતિ ઉર્જાનું ઉદાહરણ છે. ઉડતું વિમાન ગતિ કરે છે, એ પણ. વહેતું પાણી એ પણ ગતિ કરે છે. વહેતી હવા એ પણ ગતિ કરે છે. દોડતો ખેલાડી એ પણ ગતિ કરે છે. ગોળ ફરતું પૈડું, આ બધી વગેરેમાં ગતિ ઉર્જા જોવા મળે છે. ધારો કે કોઈ સમજી લ્યો, વિચારો કે કોઈ એમ દળનો પદાર્થ છે, પ્રારંભિકમાં એ સ્થિર સ્થિતિમાં છે, બરાબર છે, તો તેના પર કેટલું કાર્ય કયું કહેવાય? કે તેના પર એ જેટલું બળ સ્થાનાંતર દિશામાં લાગે તો તેનું વસ્તુ સ્થાનાંતર એ જેટલું થાય છે. કોઈ પણ દળ ધરાવતો પદાર્થ, કોઈ પણ વજન ધરાવતો પદાર્થ, જો તેની ઉપર બળ લગાડવામાં આવે અને તે સ્થાનાંતર કરે તો કાર્ય થયું તેમ કહેવાય. આવું આપણે ભણી ગયા છીએ. હવે સમજી લ્યો, કોઈ પણ વસ્તુનો પ્રારંભિક વેગ હોય ને એ હંમેશા શૂન્ય હોય. તમે એક જગ્યાએ ઊભા છો, ત્યાંથી તમે દોડવાનું ચાલુ કરો તો તમારો પ્રારંભિક વેગ કેવો થઈ ગયો કહેવાય? શૂન્ય થઈ ગયો કહેવાય. કારણ કે તમે સ્થિર સ્થિતિમાં ઊભા હતા ત્યારે તમારી કોઈ ઝડપ નથી, ત્યારે તમારો પ્રારંભિક વેગ કહેવાય, એને શૂન્ય કહેવાય. એ ધીમે ધીમે તમે દોડવાનું ચાલુ કરો અને અંતિમ ક્યાંક પહોંચો ત્યારે તમારું થાય વી. બરાબર? સમજાય છે વસ્તુ કે નથી સમજાતી? બરાબર? તો આ જ સમીકરણ ઉપરથી ગતિ ઉર્જાનું આપણે સમીકરણ મેળવવાનું છે. પહેલાં તો ઉર્જા કેટલા સ્વરૂપે હોય ખબર પડી ગઈ. ગતિ ઉર્જા વિશે માહિતી મેળવી. ગતિ ઉર્જા કોને કહેવાય? કોઈ પણ વસ્તુમાં ગતિને કારણે ધારણ થતી ઉર્જા, કોઈ પણ પદાર્થના તેના ગતિને કારણે ધારણ થતી ઉર્જાને શું કહેવાય? ગતિ ઉર્જા તરીકે ઓળખી શકાય છે. રેડી છે?
રેડી? ચાલો, હવે એનું એક સમીકરણ છે જે હું તમને સમજાવવા. અચળ પ્રવેગ એ, પ્રવેગ એટલે એને કહેવાય એ, અચળ પ્રવેગ એથી ગતિ કરતા વસ્તુનો વેગ, અચળ પ્રવેગ એથી ગતિ કરતા વસ્તુનો વેગ વી, એટલે વેગ, શરૂઆતનો વેગ એટલે u0 કહેવાય, અથવા તો u કહી શકો. શરૂઆતનો વેગ એટલે u0, અથવા તો તમે એ પણ એને કહી શકો છો. બરાબર છે? શરૂઆતનો વેગ એટલે તો u0 તો u પણ કહી શકો છો. અને અંતિમ વેગ v અને સ્થાનાંતર s વચ્ચેનો સંબંધ ગતિના ત્રીજા નિયમ પરથી શોધી શકાય છે, જે આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છીએ. બરાબર છે? ગતિના 3 સમીકરણ છે, એમાં ત્રીજું ગતિનું સમીકરણ એટલે v² - u² બરાબર 2as, જ્યાં v છે એ અંતિમ વેગ છે, u છે એ પ્રારંભિક વેગ છે. કોઈ પણ વસ્તુનું પ્રારંભિક વેગ હંમેશા 0 હોય છે, એટલે u હંમેશા કેવો હોય છે? 0. બરાબર 2as. મેં એસ ઉપર ગોળ સર્કલ કરેલું છે એટલા માટે, કારણ કે એને કરતા બનાવવાનો છે. જો એને કરતા બનાવો તો વિરુદ્ધની બાજુ ઉપર ભેગા હોય નીચે, આ રીતે સમીકરણ બને છે. રેડી છે વિદ્યાર્થી મિત્રો? હવે બળનું સૂત્ર શું થાય? F બરાબર ma. બરાબર? એસને કરતા બનાવ્યું આપણે તો સૂત્ર શું થઈ ગયું છોકરાઓ? v² - u² છેદમાં 2a. ગતિનું ત્રીજું સમીકરણ એટલે v² - u² બરાબર 2as. એમાંથી s એટલે સ્થાનાંતરને આપણે કરતા બનાવેલો છે, તો એસને કરતા બનાવો તો વિરુદ્ધની બાજુ કઈ? એસની વિરુદ્ધની બાજુ એટલે v² - u², એને ઉપર અને ભેગા હતા 2a, એને નીચે. આ સમીકરણ બને બીજું. રેડી? હવે બળનું સૂત્ર શું થાય? F બરાબર ma. બળનું સૂત્ર શું થાય? F બરાબર ma. હવે બળનું સૂત્ર થાય F બરાબર ma, જેમાં s એટલે સ્થાનાંતર, d એટલે શું થાય? સ્થાનાંતર થાય. F બરાબર ma. રેડી વિદ્યાર્થી મિત્રો? તો બળનું સૂત્ર થાય F બરાબર ma. જ્યાં m એટલે શું થાય? વજન, દળ, અને a એટલે થાય પ્રવેગ. બળનું સૂત્ર થઈ ગયું F બરાબર ma. અને કાર્યનું સૂત્ર છે F ગુણ્યા, જો બળ આપો અને સ્થાનાંતર થાય તો એ કાર્ય થયું કહેવાય. તો કાર્યનું સૂત્ર પણ નીચે લખેલું છે મેં, W બરાબર F ગુણ્યા s. જ્યાં s છે એ સ્થાનાંતર અથવા તો d તરીકે સ્થાનાંતરને ઓળખી શકાય છે. હવે સમીકરણ 3માં ઉપરની કિંમતો મૂકી દો. સમીકરણ 3 છે જો આપણી પાસે, W બરાબર F ગુણ્યા s, એમાં ઉપરની કિંમત મૂકી દો. F બરાબર શું થઈ ગયા? એફની જગ્યાએ સમીકરણ 3 એટલે કાર્યનું સમીકરણ, W બરાબર F ગુણ્યા s. જ્યાં F બરાબર શું થાય? બળનું સૂત્ર થાય ma, તો Fની જગ્યાએ મૂકવાનો ma, અને s એટલે ઉપર આપેલું છે જો સમીકરણ 2 છે ને, s બરાબર v² - u² ના છેદમાં 2a, એ s બરાબર મૂકી દો. બરાબર? જો એની કિંમત મૂકો, જો W બરાબર F ગુણ્યા એસમાં એફની કિંમત મૂકો ma અને એસની કિંમત મૂકો v² - u² છેદમાં 2a, તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે લખી શકાય છે. જોયું? એફની જગ્યાએ મેં લખ્યું ma અને એસની જગ્યાએ લખ્યું v² - u² છેદમાં 2a, જેમાં F બરાબર maની જગ્યાએ એમાંથી પ્રવેગ a અને v² - u² છેદમાં 2a માંથી a કટ થઈ જાય, ઉપર નીચે છે, તો આપણું પાસે સમીકરણ વધે m બરાબર કૌંસમાં v² - u². આપણી પાસે સમીકરણ શું વધે છોકરાઓ? m બરાબર કૌંસમાં v² - u² છેદમાં 2, v² - u² છેદમાં 2. બરાબર છે? હવે એમને અંદર ગુણી નાખો, m v² ના છેદમાં 2 માઇનસ m u² ના છેદમાં 2. રેડી? બેમાંથી સામાન્ય શું નીકળે? 1 ના છેદમાં 2. બેમાંથી m v² ના છેદમાં 2 માઇનસ m u² ના છેદમાં 2. બેમાંથી સામાન્ય શું નીકળે? 1 ના છેદમાં 2 m v² માઇનસ m u². જો કોઈ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે તો u0, તો mu² બરાબર 0. બરાબર? જો u પ્રારંભિક, એ આપણે વાત કરી હતી પહેલાં, જો પણ પ્રારંભિક હોય તો પ્રથમ પ્રારંભિક શું થઈ જાય? 0 થઈ જાય. તો પ્રારંભિક એટલે u0 એટલે 0 થઈ જશે. તો વધે શું? W બરાબર 1/2 mv². W બરાબર 1/2 mv² વધે. રેડી? આમ સમીકરણ પરથી કાર્ય ગતિ ઉર્જામાં રૂપાંતરણ પામે છે.
કાર્ય શેમાં રૂપાંતર પામી ગયું? ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 mv નો વર્ગ. કાર્યનું સૂત્ર છે ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 mv નો વર્ગ. સમજાય છે ક્યાંથી આવે છે, શું કામ આવે છે, કઈ રીતે આવે છે? બધી માહિતી હોવી જરૂરી છે. ક્લિયર છોકરાઓ? સમજાઈ ગયું? આમાં કોઈને કાંઈ પ્રશ્ન છે? નહીં ને? જો આમાં કંઈ ને કંઈ પ્રશ્ન હોય તો તમે મને સ્વેચ્છાએ પૂછી શકો છો. ગતિ ઉર્જા એને કહેવાય ઇંગ્લિશમાં કાઇનેટિક એનર્જી, જેને કે પણ કહેવાય અથવા તો ખાલી કે પણ કહી શકાય છે. આમ વી જેટલા વેગથી ગતિ કરતી એમ દળની વસ્તુ પર ગતિ ઉર્જાનું સમીકરણ કે બરાબર 1/2 mv² છે. જેમાં mu² 0 થાય એ કેમ ખબર પડી છોકરાઓ? કારણ કે યુ એટલે પ્રારંભિક થાય, પ્રારંભિક 0 થઈ જાય એટલે mu², કારણ કે m ગુણાકાર u², તો યુની જગ્યાએ 0 મૂકો તો m ગુણ્યા 0 એટલે જવાબ 0 જ આવે. એટલે mu² આખું શું થઈ જાય? 0. એટલે વધે શું? ખાલી 1/2 mv². એ આપણું ગતિ ઉર્જાનું સમીકરણ છે. ક્લિયર થઈ ગઈ વસ્તુ છોકરાઓ? એકદમ. આમાં કોઈને કાંઈ ડાઉટ નહીં ને? સરસ. ચાલો તો હવે આપણે એના ઉપર દાખલા ઉપર જઈએ. તો દાખલો 11 પાઠ્યપુસ્તકનો દાખલો છે કે 15 કિલોગ્રામ દળની એક વસ્તુ, એટલે દળ એટલે વજન, તો m બરાબર આપેલા છે. m એટલે દળ કહેવાય, વસ્તુનું દળ એટલે m. 15 કિલોગ્રામ m આપેલો છે. એક વસ્તુ 4 મીટર પર સેકન્ડ ઇન્વર્સની સમાન વેગથી ગતિ કરે છે. એટલે વેગ પણ આપેલો છે, v આપેલો છે, m આપેલો છે, v આપેલો છે, બે આપેલા છે. વેગથી શું કરે છે? ગતિ કરે છે, એટલે ઝડપ છે એની. 4 મીટર પર સેકન્ડની ગતિ કરે છે. તો વસ્તુની ગતિ ઉર્જા કેટલી હશે? તો ગતિ ઉર્જાનું સમીકરણ એટલે k બરાબર 1/2 mv². આપણી પાસે સૂત્ર હતું ગતિ ઉર્જાનું સમીકરણ 1/2 mv². 1/2 m મૂકો, mની જગ્યાએ 15, v², v એટલે શું હતું? 4, 4 ગુણ્યા 4, v નો વર્ગ છે એટલે 4 ગુણ્યા 4 કરવા પડે. બરોબર છે? હવે તમે છેદ ઉડાડવા જાઓ તો છેદમાં 2 છે અને વાં 4 છે, તો 2 2 4 એમ છેદ ઉડી જાય અને બધાનો સરવાળો ગુણાકાર કરો એટલે 120 જૂલ જેટલી ઉર્જા આવે. એનો જવાબ આવે 120 જૂલ જેટલી. રેડી છે? ક્લિયર છે? આમાં કંઈને નથી વસ્તુ સમજાતી એવું કાંઈ હોય તો તમે મને સ્વેચ્છાએ કહી શકો છો. રેડી? ક્લિયર થઈ ગઈ છોકરાઓ વસ્તુ? એકદમ ક્લિયર. સરસ. ચાલો હવે 12મો દાખલો તમે જોઈ શકો છો. જો કોઈ વસ્તુનું દ્રવ્યમાન એટલે કે એક પ્રકારનો એનો વજન જ 1500 કિલો છે, 1500 કિલોગ્રામ હોય, તો તેના વેગથી, તો તેના વેગને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વધારીને 60 કિલોમીટર પ્રતિ કલાક કરવામાં કેટલું કાર્ય કરવું પડે? તો જો તેનો વેગ શરૂઆતમાં કેટલો હતો? 30 કિલોમીટર kmh ઇન્વર્સ છે, એટલે કિલોમીટર પ્રતિ કલાક કહેવાય એને. એટલે કે કોઈ પણ 1500 કિલોગ્રામ વજન ધરાવતી વસ્તુ છે, શરૂઆતનો એનો વેગ 30 કિલોમીટર પ્રતિ કલાકનો હતો, તે વધીને 60 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગયો. તો પેલો કિલોમીટર પ્રતિ કલાક છે તો એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવો પડે. તો 30, હવે કિલોમીટરને મારે મીટરમાં ફેરવવો હોય તો 30 ગુણ્યા 1000 કરું તો કિલોમીટર શેમાં ફરી જાય? મીટરમાં. અને કલાકને આપણે શેમાં? મિનિટમાં ફેરવવું હોય તો છેદમાં કેટલા સેકન્ડમાં ફેરવવા હોય તો છેદમાં 1 કલાકમાં કેટલી સેકન્ડ આવે? 3600. 1 કલાકમાં કેટલી સેકન્ડ આવે? 3600. તો 30 ગુણ્યા 1000 એટલે 30 ગુણ્યા 1000 કરું એટલે કિલોમીટરમાંથી મીટરમાં ફેરવે અને એને ભાગ્યા કેટલા કરું? 3600. તો એ કલાકમાંથી શેમાં ફરી જાય? સેકન્ડમાં. બરાબર? 0 0 ઉડી જાય, ઉપર નીચે 0 0 ઉડી જાય છે. તો 3 ગુણ્યા શું વધે છે? 30 ગુણ્યા શું વધે છે? 10. 30 ગુણ્યા 10 કરો એટલે 300 છેદમાં 3600. બરાબર છે? 25 ગુણ્યા 12 કરો એટલે શું થાય? 36, 3000 અને છેદમાં 12 તેરી 36. 12 ઉડી ગયા એટલે 25 છેદમાં 3 જવાબ આવે એટલે 8.33. રેડી? હવે કારનો અંતિમ વેગ એને પણ કિલોમીટર પ્રતિ કલાકમાં આપ્યું છે, આપણે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવો પડશે. મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો તો 60 કિલોમીટર આપ્યું છે, તો કિલોમીટરને પહેલાં મીટરમાં ફેરવવું હોય તો 60 ગુણ્યા 1000 કરવો પડે. તો કિલોમીટરમાંથી શેમાં ફરી જાય? મીટરમાં ફરી જાય બાળકો. અને કલાક આપ્યું છે તો કલાકમાંથી આપણે શેમાં ફેરવવું હોય? મિનિટમાં. તો છેદની અંદર 3600 કરો તો એ શેમાં ફરી જાય?
સેકન્ડની અંદર. રેડી? તો એનું જો 3600 છે, 3600માંથી 2 મીંડા અને ઉપર 1000માંથી 2 મીંડા કાપો એટલે શું વધે? 60 ગુણ્યા 10/36. તો છાયા હજી ઉડે 36, તો ઉપર વધે 50. રેડી? હા, છેદમાં વધે 6. નો સમજાણું? છાયા 36 ઉડી જાય તો ઉપર 10 ગુણ્યા શું વધે? 10 એટલે 100 અને છેદમાં શું વધે? 6. 100/6 એનો ભાગાકાર કરો એટલે જવાબ આવે 16.67 અથવા તો 50/3 એનો છેદ ઉડાડો તો પણ શક્ય છે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો આ આપણે કારનો અંતિમ વેગ, પ્રારંભિક વેગ જોયો છોકરાઓ. ક્લિયર? તો આપણી પાસે ગતિ ઉર્જાનું સમીકરણ 1/2 mv² હતું. તે સૂત્ર મૂકી અને તમે ગતિ દાખલો કરી શકો છો, અથવા તો ઉદાહરણનો દાખલો છે પાઠ્યપુસ્તકમાં આ અડધો જ સમજાવેલો છે, અડધો તમારે જાતે મહેનત કરીને કરવાનો છે. તો પણ ન સમજાય તો તમે મને કહી શકો છો. રેડી? પહેલાં તમને કઈ રીતે ફેર પડે એ સમજાવી દીધું. હવે ગતિ ઉર્જાની વાત કરી. હવે આપણે વાત કરીએ જવાની છે સ્થિતિ ઉર્જાની. સ્થિતિ ઉર્જા એટલે કોઈપણ પદાર્થ પોતાની સ્થિતિની કારણે તેની અંદર ઉર્જા રહેલી હોય તો તેને સ્થિતિ ઉર્જા કોઈ કહે છે. કોઈપણ ક્ષેત્રમાં રહેલી વસ્તુના સ્થાનાંતરના કારણે અથવા બંધારણના કારણે ધારણ થતી ઉર્જા તો સ્થિતિ ઉર્જા કહે છે. કોઈપણ બળ ક્ષેત્રમાં વસ્તુના સ્થાનમાં રહેલા, જો પોતાના સ્થાનમાં ના કારણે પોતાની અંદર ઉર્જા હોય, અને બીજું કે ગતિના કારણે કંઈક ઉર્જા હોય તો તેને સંકેતમાં ઈપી અને બરોબર છે તો તેને સ્થિતિ ઉર્જા કહેવાય છે. સ્થિતિ ઉર્જાને ઇંગ્લિશમાં ઈપી કહેવાય, પોટેન્શિયલ એનર્જી. બરોબર છે? રેડી? ક્લિયર થઈ ગઈ? હવે ઊંચાઈ રહેલી વસ્તુની સ્થિતિ ઉર્જા, વસ્તુને ઊંચે લઈ જતાં તેની ઉર્જામાં સાથી વધારો થાય છે. હવે તમને ખબર જ છે તો કોઈ પણ વસ્તુને આપણે ઊંચાઈ લઈ જઈએ તો તેની સ્થિતિ ઉર્જામાં વધારો થાય. કેમ? કારણ કે જ્યારે એ જમીન ઉપર પડેલો હતો, બરોબર, તો તેની અંદર કાંઈ ઉર્જા નથી રહી. વસ્તુને જમીનથી ઊંચાઈ પર લઈ જતાં તેની ઉર્જામાં વધારો થાય છે, કારણ કે વસ્તુ ઉપર લઈ જતાં ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરવું પડશે. કોઈ પણ પદાર્થ એમને જમીન ઉપર પડ્યો છે, એને તમારે એક ઊંચાઈએ લઈ જાઓ તો એની અંદર ઉર્જા સંગ્રહ થાય. કઈ રીતે કહી શકાય? કારણ કે એ કોની વિરુદ્ધ કાર્ય કરે છે? પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે. હવે તે પદાર્થની સ્થિતિ પહેલાં જમીન ઉપર પડી હતી, તમે ઉપર લઈ જાઓ તો એ પદાર્થની સ્થિતિમાં શું થયો? ફેરફાર થયો. પણ પદાર્થની સ્થિતિમાં ફેરફાર થયો એટલે ઊંચાઈમાં ફેરફાર થયો. એટલે જ્યારે તે જમીન ઉપર પડેલો હતો એ પદાર્થ જ્યારે ઉપર જાય છે તો તેની સ્થિતિ બદલી જાય છે, પોઝિશન બદલી જાય છે. તો તેને કાર્ય કરવું પડશે. કોના વિરુદ્ધ? ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ. કારણ કે કોઈ પણ પદાર્થને તમે નીચેથી ઉપર લઈ જાઓ તો તે કંઈક કાર્ય કરે છે, કંઈક કાર્ય કરે છે. શું કરે છે? કંઈક કાર્ય. પણ કોના વિરુદ્ધ? કે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ. કોના વિરુદ્ધ? ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ. રેડી? એટલે કોઈ પણ પદાર્થને તમે નીચેથી ઉપર લઈ જાઓ તો એ કંઈક કાર્ય થયું કહેવાય. તો આપણને પ્રશ્ન પૂછે કોના કાર્ય, પણ કોના વિરુદ્ધ કાર્ય? ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ. એટલા જ માટે કોઈપણ પદાર્થને જ્યારે નીચેથી ઉપર લઈ જાઓ તો તેની અંદર ગતિ ઉર્જામાં શું થઈ જાય છે છોકરાઓ? વધારો. રેડી છે? વસ્તુમાં સંગ્રહ પામતી આ પ્રકારની ઉર્જાને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. વધુ ઊંચાઈએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું વધુ હોય અને ઓછી ઊંચાઈ તેની ઓછી હોય. એટલે જેમ જેમ વધારે ઊંચાઈ લઈ જાઓ તેમ તેમ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા હોય એ વધુ હોય, અને જેમ જેમ ઊંચાઈથી નીચે ઓછી ઊંચાઈ હોય તેમ તેમ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેવું હોય છોકરાઓ? ઓછું. રેડી છે? ક્લિયર થઈ ગઈ? ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપો અને તેનું સૂત્ર લખો. આપણને એમ કહે કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે પદાર્થના વજન અને કોઈ સંદર્ભ સપાટીથી તેની ઊંચાઈના ગુણાકારને, એટલે કે પદાર્થનું વજન કંઈક દળ હોય ને, એ પદાર્થને તમે ઊંચે સુધી લઈ જાય, કોઈ ઊંચાઈ સુધી લઈ જવામાં આવે તો તે કોને અનુલક્ષીને? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે કે એને કહેવાય સ્મોલ જી દ્વારા દર્શાવી શકાય છે. એ તમે આગળના ચેપ્ટરમાં ભણી જ ગયા હશો, છતાં હું કહું છું. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને ઇંગ્લિશમાં કહેવાય પોટેન્શિયલ ગ્રેવિટી એનર્જી. પોટેન્શિયલ એનર્જી ઓફ એન ઓબ્જેક્ટ એટ હાઇટ એને કહેવાય ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. અધરવાઇઝ કોઈ પણ ઊંચાઈએ કોઈ પણ પદાર્થને લઈ જાઓ તો એ પદાર્થને કાર્ય કરવું પડે. કોના વિરુદ્ધમાં? ગુરુત્વાકર્ષણ બળના વિરુદ્ધમાં. એ જે સ્થિતિ પ્રાપ્ત કરે એને કહેવાય ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. અથવા એને ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને mg, મગનલાલ ગોવિંદજી, એમ નહીં બેટા, mg એટલે દળનો m,
જી એટલે ગુરુત્વ પ્રવેગ થાય, જીનું મૂલ્ય ફિક્સ છે, બરાબર. mgh F બરાબર સ્થિતિ ઉર્જાનું સૂત્ર mgh, જ્યાં m દળ, એ જી એટલે ગુરુત્વ પ્રવેગનું વચન અને h એટલે ઊંચાઈ. રેડી છે? ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર EP બરાબર mgh અને ખાલી સ્થિતિ ઉર્જાનું સૂત્ર EP બરાબર mg. રેડી છે છોકરાઓ? આમાં કોઈને કાંઈ ન સમજાતું હોય, નથી આવડતું, એવો કાંઈ પ્રશ્ન રહે તો તમે મને પૂછી શકો છો. આજે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા વિશે માહિતી મેળવેલી, આ બંને ઉર્જાનો ટોપિક આપણે ચર્ચા કરી ગયા. રેડી? આમાં કોઈને કાંઈ ડાઉટ હોય, કંઈ પ્રશ્ન હોય તો કોઈ કહી શકો છો. ઓકે, ચલો, ગુડ બાય એન્ડ ટેક કેર.